મારામારીના કેસોમાં ફરિયાદી કેસ હારી જવા પાછળનું એક આ પણ કારણ છે કે જ્યારે ફરિયાદ લખાવી હોય, સાક્ષીઓએ નિવેદન લખાવ્યા હોય અને પછી કોર્ટમાં જ્યારે જુબાની આપવાની આવે ત્યારે ફરિયાદી અને સાક્ષીઓ થોડા ઇમોશનમાં આવી જતા હોય છે. આ ઇમોશનમાં આવવા પાછળનું કારણ પણ એ છે કે કોર્ટને કદાચ તેમનું ઇમોશન જોઈ અને આરોપીને સજા કરી દે, પણ ઇમોશન અને પુરાવાને કોર્ટને કંઈ લેવા દેવા જ નથી. તમે ઇમોશનમાં આવી જશો અને તમે વધારાની વિગતો આપો છો જે તમારી ફરિયાદમાં તમે લખાવી જ નથી, જે તમારા નિવેદનમાં તમે પોલીસ સમક્ષ લખાવેલું જ નથી. એવી હકીકતો તમે કોર્ટમાં આપો છો એટલે અહીંયા કોન્ટ્રાડિક્શન ઊભો થાય છે, એટલે કે વિરોધાભાસ ઊભો થાય છે અને આનો લાભ સીધો આરોપીને મળે છે. એટલે ફરિયાદની અંદર જો તમારી શંકા ઊભી થઈ તો શંકાનો લાભ સીધો આરોપીને મળે છે અને આરોપી નિર્દોષ છૂટી જાય છે. એટલે તમે જ્યારે પણ કોર્ટમાં જુબાની આપવા જાઓ ત્યારે ઇમોશનમાં નથી આવવાનું. તમારી જે ફરિયાદ છે, તમારું જે નિવેદન છે, જે પોલીસને આપેલું છે તેને તમારે વળગી રહેવાનું છે. આ થોડું નાનું મોટું આગું પાછું થાય તો 2 નંબરની વસ્તુ છે, પરંતુ તમે આખી હકીકતને જ ઊંધી કરી દો. તમે જે ફરિયાદમાં હકીકત લખાવેલી છે તેનાથી વિરુદ્ધ જ હકીકતો જો કોર્ટમાં આપતા હોય તો પછી સીધો આરોપીને લાભ મળે છે અને આરોપી છૂટી જાય છે. આવા લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી અને આ વિડીયો તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરી દેજો.